પોલીસ અધિકારી છે જ્યારે પોતાનું કામ છોડી રાજકીય સોપારીઓ છે તે ફોડવાનું ચાલુ કરે તે સમયે તે વિવાદોમાં ઘેરાતા હોય છે અને આવી જ રીતે વિવાદોમાં અને આક્ષેપના સાથે ઘેરાયા છે વાવ થરાદના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી, કેમ કે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગંભીર આરોપ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અવારનવાર ગુજરાત પોલીસમાં કામ કરતા કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે વિવાદોમાં સપડાતા હોય છે અને તેમના પર આરોપ લાગતા હોય છે કે રાજકીય નેતાઓના ઇશારે તે સોપારીઓ ફોડતા હોય છે અને નેતાના જે વિરોધીઓ હોય છે તેમની તે ગેમ સેટ કરતા હોય છે અને કેટલીક વખત આ સામેવાળા રાજકીય વ્યક્તિ તેમના નામ જોગ આરોપ લગાવતા હોય છે અને આવી જ ઘટના વાવ થરાદમાંથી સામે આવી છે, કેમ કે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી છે તેમના વિરુદ્ધમાં ગંભીર આક્ષેપ લગાવ્યા છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે, અને તેમણે લખ્યું છે કે વર્ષ 2017માં જ્યારે સુઈ ગામમાં તે પોલીસ સ્ટેશનમાં હતા તે સમયે પણ તેમણે એક તરફી છે તે કાર્યવાહી કરી હતી અને વર્તમાન સમયમાં પણ જે પ્રકારે આ દિયોદર તાલુકા પંચાયત છે તેમાં કોંગ્રેસના 12 સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે અને ત્યાં રાજકીય ડ્રામો જે પ્રકારનો સર્જાઈ રહ્યો છે, કેમ કે પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો મામલો છે 25મી તારીખે જ્યારે વરણી કરવાની હતી તે સમયે પણ એકાએક પ્રાંત અધિકારી છે તે કાયદો વ્યવસ્થા નહીં જળવાય તેવા વાતના સાથે તે આ ચૂંટણી મોકૂફ રાખે છે અને ત્યાર પછી પ્રાંત અધિકારી છે તેમના સાથે પણ કેટલાક લોકો છે તે ઘર્ષણ કરે છે અને 27મી તારીખ આપવામાં આવી હતી અને તે સમયે પણ પ્રાંત અધિકારી એકાએક છે તે બીમાર પડી જાય છે અને રાજકીય ડ્રામાનો હજી સુધી કોઈ પણ પ્રકારનો અંત આવ્યો નથી અને તેના વચ્ચે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે હવે આ મામલો છે તે સંભાળ્યો છે, આ મોરચો તે સંભાળી રહ્યા છે અને તેમણે તેમના એક્સ પર આજે લખ્યું છે કે આ સિવઈ ગામમાં 2017માં આ એપી ચૌધરી જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા તે સમયે પણ તેમણે એક તરફી કાર્યવાહી કરી હતી અને અત્યારે પણ આ દિયોદર તાલુકા પંચાયતના જે કોંગ્રેસના સભ્યો છે તેમના પરિવારજનો છે તેમને ધમકી આ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી આપી રહ્યા છે અને તેમને રાજીનામું મૂકવા સુધીની વાત કરી રહ્યા છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં કોઈ પણ ભોગે સત્તા જમાવી છે આવા આક્ષેપ પણ આ કોંગ્રેસના નેતાઓ છે તે કરી ચૂક્યા છે અને વાવ થરાદ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના વ્યક્તિગત નામ સાથે જે પ્રકારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આરોપ લગાવ્યા છે તેણે આ જિલ્લાના પોલીસ બેડામાં અને ગુજરાતના પોલીસ બેડામાં પણ ખળભળાટ મચાવ્યો છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનું કામ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું, પરંતુ અત્યારે તે રાજકીય સોપારીઓ ફોડી રહ્યા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જો આ મામલો અટકશે નહીં તો આ પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમણે પરિણામ પણ ભોગવવું પડશે। આમ વાવ થરાદ અને ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતનો જે મામલો છે તેનું હજી સુધી કોઈ પણ પ્રકારનું આ વરણીને લઈને નિરાકરણ નથી આવ્યું અને તે મામલે હવે પોલીસ છે તે ત્યાં અત્યારે વિવાદોના ઘેરામાં ફસાઈ રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।